એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં શહેરમાં લૂંટનો બનાવ બન્યો છે। 1 કિલો સોનાના દાગીના લૂંટાઈ ગયા। કાગડાપીઠ નજીકનો આ બનાવ કે જ્યાં જ્વેલર્સનો કર્મચારી માણેક ચોકથી દાગીના લઈને નીકળ્યો અને લૂંટારુઓ એક્ટિવા પર આવ્યા અને એ એક્ટિવા પર આવેલા લૂંટારુઓ લૂંટ મચાવીને નીકળી ગયા। સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। કાગડાપીઠ નજીક એક્ટિવા પર જઈ રહેલા કર્મચારી લૂંટાયો છે। સમગ્ર મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા જિગ્નેશ ફોન લાઈનથી જોડાઈ રહ્યા છે। જિગ્નેશ, જણાવશો લૂંટને અંજામ અપાયો છે, કઈ રીતે અપાયો અંજામ? જે વાત કરવામાં આવે તો બનાવ અમદાવાદના કાગડાપીઠ વિસ્તારનો છે, એટલે કે ખાડિયા દરવાજાથી જે આરોગ્ય ભવન જવાનો રસ્તો છે ત્યાં આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો। 1 કિલો સોનાના દાગીના જે લઈ અને કર્મચારી જઈ રહ્યો હતો તે જ્વેલર્સના કર્મચારીને લૂંટવામાં આવ્યો છે અને માણેક ચોક ખાતેથી તે દાગીના લઈને નીકળ્યો હતો અને કાગડાપીઠ પહોંચે તે પહેલા તેને આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। જે કર્મચારી હતો તેને રોકી અને તેના પાસે જે દાગીના ભરેલો ઠેલો હતો તે લઈ અને એક્ટિવા પર આવેલા લૂંટારુઓ નાસી છૂટ્યા છે। જે મામલે કાગડાપીઠ પોલીસ અને સ્થાને ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય જે એજન્સીઓ છે તે પણ આરોપીની શોધખોળમાં લાગી છે અને જે બનાવ બન્યો છે તેમાં કોની સંડોવણી છે, આરોપીઓ કેટલા સમયથી રેકી કરતા હતા, તમામ મામલે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમો કાર્યવાહી કરી રહી છે। જી આભાર જિગ્નેશ, સમગ્ર માહિતી આપવા બદલ।